નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું જુલી પઢારિયા। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। જનસંઘના સ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે જિલ્લા ભાજપ કાર્યાલયમાં કાર્યક્રમ યોજાયો, જેમાં સફાઈ ઝુંબેશ તથા આરોગ્ય કેમ્પ યોજવાના આયોજનનું આહવાન કરાયું। જનસંઘના સ્થાપક પ્રમુખ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાનને દિવસે જિલ્લા ભાજપ કાર્યાલય મધ્યે ભાજપના અધ્યક્ષ પંકજભાઈ મહેતાના અધ્યક્ષપદે ભુજ તાલુકા મંડળ અને ભુજ શહેર મંડળની સંયુક્ત બેઠક યોજાઈ। બેઠકના પ્રારંભ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું। ત્યારબાદ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા। આ બેઠકને સંબોધતા વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે ભાજપ એક કાર્યકરની પાર્ટી છે। આ પાર્ટીમાં કાર્યકરોની કદર કરવામાં આવે છે। જિલ્લા પંચાયત પ્રમુખ ત્રિકમભાઈએ જણાવ્યું કે બલિદાન દિવસની ઉજવણી માત્ર ઉજવણી ન રહી જાય, પરંતુ કાર્યકરો કંઈક નવા સંકલ્પ કરી ઉજવણી કરે। આગામી દિવસોમાં જિલ્લા પંચાયત સીટ દીઠ મેગા આરોગ્ય કેન્દ્ર, સફાઈ અભિયાન તથા સમગ્ર જિલ્લામાં સફાઈ ઝુંબેશ ઉપાડાશે। ઉપરોક્ત બેઠકમાં ભાજપના નાના મોટા તમામ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તથા સમાજ ઉપયોગી કામો કરવાનો ભાજપે દ્રઢ સંકલ્પ કર્યો હતો। સુકન્યા સાડી અદ્યતન સાડીઓનો એક ભવ્ય શોરૂમ એટલે સુકન્યા સાડી। સેલ 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 20% ડિસ્કાઉન્ટ ફક્ત 1 મહિના માટે। હોલસેલ ભાવે તમામ પ્રકારની સાડીઓ મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુકન્યા સાડી। ફેન્સી કલકત્તી વર્ક, ફેન્સી કેટલોગ, ડિઝાઇનર સાડી, જયપુર વર્ક તેમજ ફેન્સી પ્રિન્ટેડ કેટલોગ, રજવાડી ચોઇસ અને દરબારી વેરાયટીની અઢળક ચોઇસ માત્ર સુકન્યા સાડીમાં। ફેન્સી ગરચોડા, સોના સાડી, સાફા, ચુંદડી સાડુ અને સાડીની તમામ વેરાયટીઓ અમારે ત્યાંથી ડી બનારસ સિલ્ક અને ચંદેરી સિલ્ક તેમજ કોટનમાં અનેક પ્રકારની વેરાયટીના ડ્રેસ મટીરિયલ્સ મળશે। સરનામું સુકન્યા સાડી, વાગડ 224 વાડીની બાજુમાં, વાણિયાવાડ, ભુજ, કચ્છ। DN ઝાલા, મોબાઈલ નંબર 9712346028। AK ઝાલા, મોબાઈલ નંબર 09833062165। નવી સરકારનું નવું નજરાણું, જકાતના દર વધારાતા ખાંડના ભાવ થોડા રૂપિયા સુધી વધવાની સંભાવના। એક બાજુ નવી સરકાર આવી એટલે લોકો અચ્છે દિનની રાહ જોવા લાગ્યા, પરંતુ ભારતની નવી સરકારે રેલવેના નૂરભાડામાં વધારો, LPG સિલિન્ડરનો ભાવ વધારો અને હવે વધુ એક કડવો ડોઝ મીઠી ખાંડ બાબતે આપ્યો છે। આયાતી ખાંડ ઉપરની આયાત જકાત 15% વધારીને 40% કરતા ખાંડના ભાવ વધારાની શક્યતા છે। રોકડ નાણાંની તંગી ભોગવતી ખાંડ મિલોને શેરડીના ખેડૂતોને ચૂકવવા માટે ₹4400 કરોડની વ્યાજમુક્ત લોન અપાશે અને આયાતી ખાંડ ઉપરની આયાત જકાત 15%થી વધારીને 40% કરાશે, એમ નાગરિક પુરવઠા પ્રધાન રામવિલાસ પાસવાને જાહેર કર્યું છે। તેથી નિષ્ણાંતોના મત પ્રમાણે ખાંડમાં થોડાક રૂપિયાનો વધારો થવાની શક્યતા છે। આ ઉપરાંત સરકાર દીઠ ₹3300ની ખાંડની નિકાસ સબસિડીમાં વર્ષ સપ્ટેમ્બર મહિના સુધી લંબાવાશે। ખાંડની આયાત જકાતનો દોર ખાંડની આયાત ઘટાડવાનો અને ઘર આંગણાની બજારમાં મંદીના માનસને હટાવવાનો છે, જેનો ભોગ જનતા બનશે। દિનેશ ટ્રેડિંગ મહેશ, અમને ઓચિંતાનો ભાવ વધારો આવે ને ત્યારે બહુ જ તકલીફ પડે છે। ગ્રાહકોને થોડોક અસંતોષ રહે છે કે એક દિવસમાં તમે 100 રૂપિયા વધારો એટલે આટલો નફાનો ગાળો વધી જાય, પણ ખરેખર ઉપર જ બહુ ભાવ વધી જાય છે એટલે અમને પોતાને ખરીદીમાં પ્રોબ્લેમ રહે છે। પહેલાં અત્યારે ભાવ હતા 3100 થી 3250 સુધી જેવો માલ એવા ભાવ હતા, અત્યારે આજે એના પછી ₹1 વધારો છે કિલે। ગુણીના અત્યારે ભાવ છે 32.5 થી 33.5। હા, મારું નામ મુરુભા કે રાઠોડ। ખાંડના ભાવ વધારાથી નાનો વર્ગ ખાંડનો વપરાશ ઘણો કરે છે। સવારના ઉઠીને ચામાં પણ ખાંડ જોઈએ છીએ। એ અબજ માણસો ઉપર ખાંડની મોંઘી થશે તો અસર થશે જ। ખાંડના ભાવ વધારા મુદ્દે ભાજપ કાર્યાલયનો સંપર્ક કરતા કોઈ કાર્યકર હાજર ન હતા। ચૂંટણી પૂરી થઈને વાયદા પૂરા થયા હોય તેવું લાગે છે। તો ટૂંકમાં એમ કંઈક અચ્છે દિન આને વાલે હૈ। એમણે જે ખરેખર બીજેપીના એમાં ખાસ નરેન્દ્ર મોદીએ જે દેશને વચનોની લાણી જે કરી હતી
એ લાણી ઉપરથી લોકોએ મત આપ્યા અને આજે એ લોકો સત્તા ઉપર બેઠા ત્યારે બેઠાની સાથે એક એક વસ્તુના ભાવ વધે છે. આજે ડીઝલ પેટ્રોલના ભાવ વધવાની વાત છે, ખાંડના ભાવ વધ્યા, કેરોસીનના ભાવ વધ્યા, ગેસના ભાવ વધે છે. રેલ ભાડો ઇતિહાસમાં પ્રથમ વખત આટલો ઊંચો ભાવ વધારો આવ્યો, પહેલી વખત બન્યો છે. પણ એ લોકોએ દેશને એવા સપના બતાવ્યા હતા કે અમારી પાસે જાદુની છડી છે, અમારી પાસે એવી દ્રષ્ટિ છે કે અમે ધારીએ ત્યારે ગમે તે નિર્ણય લઈ અને ભાવ ઘટાડો કરી શકીએ. હું એમ માનું છું કે આ જગ્યાએ જો કોંગ્રેસની સરકાર હોય તો હજી પણ કોંગ્રેસની પાસે એવી દ્રષ્ટિ છે કે જેને કારણે ભાવ ઉપર કંટ્રોલ લઈ આવી શકે. પણ આ તો એક મહિનાનો રિઝલ્ટ છે. 5 વર્ષે પ્રજાનું શું થશે એની અમે તો કોઈ કલ્પના નથી કરી શકતા. હવે તમે આટલો બધો જો ભાવ વધારો સીધો, આજે હું તમને કીધું બોમ્બે ત્યાં રેલવેના ભાવ વધે છે તો સીધા એના બજેટ ઉપર અસર પડે છે. આજે હું તમને કીધું બજેટ, બાંધેલા બજેટમાં તમારે એનું પૂરું કરવું એટલે ક્યાંક ને ક્યાંક એની અસર એટલી ખતરનાક ઊભી થાય કે દાખલા તરીકે હવે એમને જે જરૂરત છે એ તો કરવી જ પડે. ખાંડ તો કઈ ખાંડમાં કાપ નહીં લઈ આવી શકે એટલે છોકરાઓને ભણવામાં કાપ લઈ આવશે. એટલે આ પરિસ્થિતિ, લોકોની સ્થિતિ બદથી બદતર કરવાની જે કોશિશ ભારત સરકારે આદરી છે, આ ખરેખર બહુ ખોટી વસ્તુ છે. જાહેર આમંત્રણ બિસ્મિલ્લાહ સંસ્થા ભુજ કચ્છ. રમજાન માસમાં સવારે શહેરી અને સાંજે ઇફતારીની દાવત સવાબે જારિયા હાસિલ કરો. મહુરમોના ઇશાઅલે શ્વાબ માટે દરરોજ શહેરી અને ઇફતારીનો ખર્ચ ₹6500 થાય છે. તો તમામ મુસ્લિમ ભાઈઓને ગુજારિશ છે કે તન મન ધનથી સંસ્થાને ડોનેશન આપવા માટે નીચે જણાવેલ નંબર પર સંપર્ક કરો. મોહમ્મદ રફીક હાજી ઓસ્માન સમા પ્રમુખ 9825147144, KN ચાકી મુખ્ય આયોજક 9727499281, સહારા ગેસ્ટ હાઉસ પાસે ST સ્ટેશન સામે ટેક્સી ગલી ભુજ. યુનિયન બેંક એકાઉન્ટ નંબર 35602001008134. હસરફ હાજી ઉમરભાઈ સમા ખજાનચી 9879647947. સમા ઓટો કન્સલ્ટન્ટ RTO એજન્ટ ન્યૂ સ્ટેશન રોડ ભુજ. ખાસ વિનંતી, રસીદની પાકી પહોંચ મેળવી લેવા વિનંતી. પ્રાથમિક શિક્ષકોના ચાલી રહેલા બદલી કેમ્પમાં 314 શિક્ષકોને તાલુકા બહાર બદલી અપાઈ છે તેમજ નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે. સૌથી વધુ 88 શિક્ષકો ભચાઉ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં નિમણૂક પામ્યા છે. 17 જૂનથી થયેલા તાલુકા ફેરબદલી કેમ્પમાં 314 શિક્ષકોને બદલીના ઓર્ડર અપાયા છે તેમજ તમામ શિક્ષકોને નિમણૂકના ઓર્ડર પણ અપાઈ ગયા છે. 252 શિક્ષકોની 1 થી 5 ધોરણમાં નિમણૂક કરવામાં આવી છે જ્યારે 72 શિક્ષકો ઉચ્ચ પ્રાથમિક શાળામાં નિમણૂક પામ્યા છે જેમાં ભચાઉમાં 88 શિક્ષકો, રાપરમાં 75 શિક્ષકો, ભુજમાં 36 શિક્ષકો, માંડવીમાં 12 સહિત કુલ 314 શિક્ષકોએ તાલુકા બહાર બદલી કરવામાં આવી છે તેમજ હજુ પણ આ બદલી કેમ્પ 30 જૂન સુધી ચાલશે. આજે નખત્રાણા તાલુકાનો બદલી કેમ્પ યોજાયો હતો જેમાં 22 શિક્ષકોને નખત્રાણા તાલુકામાં નિમણૂક પામ્યા છે જેમાંથી 13 શિક્ષકો પ્રાથમિક શાળામાં અને 7 શિક્ષકોને ઉચ્ચ પ્રાથમિક શાળામાં જોડાયા છે. બદલીનો કેમ્પ જિલ્લા પંચાયત કચેરી શિક્ષણ શાખા દ્વારા આપણે શરૂ કર્યો છે અને આ જે બદલી કેમ્પ છે એમાં માન્ય જિલ્લા પ્રમુખશ્રી અને માન્ય અમારા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી સતત અમારી સાથે રહ્યા છે. અને બદલી કેમ્પની જ્યારે વાત કરીએ છીએ ત્યારે 10 તાલુકાની અંદર 314 જેટલા શિક્ષકોએ બદલી માગી છે અને એ લોકોને ઓર્ડર તે જ દિવસે આપી દેવામાં આવ્યા છે. એટલે ભુજ તાલુકાની અંદર 36 છે, માંડવી તાલુકાની અંદર 22 છે, ભચાઉની અંદર 88 છે, રાપરની અંદર 75, એટલે રાપર અને ભચાઉની અંદર વધારે શિક્ષકો ગયા છે. શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ કાર્ડિયોલોજી એન્ડ ડાયાબેટોલોજી ડાયગ્નોસ્ટિક એન્ડ ટ્રીટમેન્ટ સેન્ટર. 24 કલાક ઇમરજન્સી સારવાર, હૃદય રોગ, વાલ્વની બીમારી, બ્લડ પ્રેશર, ડાયાબિટીસની સારવાર. 24 કલાક ઇમરજન્સી સારવાર. ઉપલબ્ધ સુવિધાઓ: છાતીમાં દુખાવાની સારવાર, હાર્ટ એટેકની સારવાર, શ્વાસ ચડવાની સારવાર, ડાયાબિટીસની, બ્લડ પ્રેશરની સારવાર તેમજ કોલેસ્ટ્રોલની સારવાર. કાર્ડિયોલોજી અને ડાયાબેટોલોજી હોસ્પિટલ TMT. ઉપલબ્ધ સેવાઓ: ડાયાબિટીસમાં કિડનીની જાળવણી, પગમાં સોજાની સારવાર, પગમાં બળતરા, દુખાવાની સારવાર, ડાયાબિટીસમાં પગના ચાંદાની સારવાર, અતિ આધુનિક મશીનરીથી નિદાન જેવા કે
2D ઇકો કલર ડોપલર, TMT, ECG, કાર્ડિયોગ્રામ વગેરે સંપૂર્ણ સચોટ નિદાન અને સારવાર. સરનામું શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ, ગાયત્રી કોમ્પ્લેક્સ, બેંક ઓફ ઇન્ડિયા પાસે, દિવ્ય ભાસ્કરની બાજુમાં, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 02832 254054 7698282902. वेलकम फॉर हेल्दी लाइफ काउंसलिंग. और हर महीने आप जैसे अंकल आंटी खून देते हैं और मेरी मदद करते हैं, पर मुझे पता नहीं वो कौन है, इसलिए सबको थैंक यू बोल देती हूँ. सो थैंक यू. पर बेटा मैंने तो कभी ब्लड डोनेट किया ही नहीं. कोई बात नहीं, नेक्स्ट टाइम के लिए बाय बाय. રક્તદાન કરીજો, બહુ મજા આવે છે. શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ શિરડીના સાંઈબાબાને ભગવાન માનવાની ના પાડી દીધી છે. તેમણે જણાવ્યું છે કે સાંઈબાબાની પૂજા કરવી એ હિન્દુ ધર્મને વિભાજિત કરવાનો કારસો છે. જોઈએ એક રિપોર્ટ. શંકરાચાર્યનું વિવાદિત નિવેદન. સાંઈબાબા નથી અવતાર. બંધ કરો શિરડીના સાંઈબાબાના મંદિરો બનાવવાનું. શંકરાચાર્ય સ્વરૂપાનંદ કે વિવાદાનંદ. સ્વામી સ્વરૂપાનંદે કરી છે સાંઈબાબાની ટીકાઓ. સાંઈબાબા નથી અવતાર. હિન્દુ ધર્મ પ્રમાણે 24 જ અવતાર, એ સિવાય કોઈ અવતાર જ નથી. એટલે સાંઈબાબાની પૂજા ન થવી જોઈએ. એ સિવાય હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક નથી સાંઈબાબા. આ નિવેદનો છે શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીના. સાંભળીએ તેમના જ નિવેદન તેમના જ મુખે. शिरडी साईं बाबा हिंदू मुस्लिम एकता का प्रतीक है, यही ना? तो ये तब प्रतीक होता जब उसको हिंदुओं के साथ साथ मुसलमान भी मानते. मुसलमान उसको मानते नहीं है, तो हम ही क्यों माने? हमारी एकता का प्रतीक कहाँ है वो? આ નિવેદનથી સાંઈ ભક્તોની લાગણીને ઠેસ પહોંચાડવા સાથે વિવાદનો વંટોળ સર્જનારા દ્વારકાપીઠ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ શિરડીના સાંઈબાબાને ભગવાન માનવાનો ઇનકાર કર્યો છે અને કહ્યું છે કે સાંઈની પૂજા હિન્દુ ધર્મના ભાગલા પાડવાનું ષડયંત્ર જ છે. શિરડીના સાંઈબાબાની પૂજાને પ્રોત્સાહિત કરનારા લોકો ઈચ્છે છે કે હિન્દુ ધર્મ નબળો પડે. આવા લોકો ભારતને હિન્દુ પ્રધાન જોવા માંગતા નથી. અને તેમણે વધુમાં જણાવ્યું છે કે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે જે અભિયાન ચાલી રહ્યું છે તેના ઉપરથી ધ્યાન ફંટાવી દેવા માટે સાંઈબાબાના નવા મંદિરો બનાવવામાં આવી રહ્યા છે અને કરોડો રૂપિયાની લૂંટ ચલાવી રહ્યા છે. શિરડીના મંદિર દર વર્ષે કરોડો રૂપિયાનું દાન મળે છે અને હજારો કિલો સોનું સાંઈબાબા ઉપર ચડાવવામાં આવે છે, જે માત્ર કમાણીનો ઉદ્દેશ્ય છે. તેવા નિવેદનો શંકરાચાર્યએ કર્યા છે અને અગાઉ સ્વામી દયાનંદ સરસ્વતીએ પણ સહજાનંદ વિરુદ્ધ આકરી ટિપ્પણી કરી હતી. આવી ટીકાઓથી ધર્મભક્તોની લાગણી દુભાય છે અને આવી ટિપ્પણી કરવા પાછળનું ઉદ્દેશ્ય શું હોઈ શકે તે તો તપાસનો વિષય જ છે. પરંતુ આ ટિપ્પણીથી શ્રદ્ધાળુઓની લાગણીને ઠેસ જરૂર પહોંચી છે. એટલે મારું કહેવાનું એમ છે કે સાંઈબાબા છે એ તો ચમત્કારી પુરુષ છે. જે શક્તિ હોય તે કાંઈ સાંઈબાબા પોતે કહેતા નથી કે હું ભગવાન છું એમ. માને એના માટે ભગવાન છે, માને એના માટે અલ્લાહ છે. એટલે આ વિષય ઉપર ટિપ્પણી કરવી યોગ્ય નથી. ચમત્કાર તો હવે શિરડી જે માને છે એમને તો એના સાક્ષાત અનુભવ થયેલા જ છે અને હજી લોકો માને જ છે ને સાંઈબાબાને, ક્યાં નથી માનતા. માન્ય શંકરાચાર્યજી મહારાજ હિન્દુ ધર્મના આપણા સૌથી પૂજનીય વ્યક્તિ છે અને એમણે જે દ્રષ્ટિકોણથી કદાચ કહ્યું છે એ એમની દ્રષ્ટિએ સાચું હશે, પણ આપણે જો વિચાર કરીએ ને તો આ બધોની સંત કક્ષા ગણાય. સાંઈબાબા શું કે બીજા આપણા સંતો શું. આની આપણે શરૂઆત કરીએ તો આપણે 1000 વર્ષ પહેલાં આપણે જઈએ તો આપણા પાસે અનેક સંતો થયા અને એ બધા સંતોએ પોતાની રીતે ક્યારે પૂજ્યા નથી. પોતાને કોઈ ભગવાન કેવડાવવામાં પણ એમને રસ નહોતો અને એને ઈશ્વરના અવતાર આપણા શાસ્ત્રોમાં કદાચ માન્યા હોય કે ન માન્યા હોય, પણ એમને ભક્તમાળ તરીકે કે બીજા જુદા જુદા ઠેકાણે એમને આપણા અનેક એવા દાખલા છે કે જ્યાં એમને આપણે અવતારી પુરુષ તરીકે માન્યા છે. અવતારી પુરુષ એટલે એટલું જ આપણે કહી શકીએ કે જેણે સમાજ માટે કાંઈક પોતાના દિલમાં દયા રાખી છે, દર્દ જોયું છે અને એના પછી સમાજ માટે એવું કાર્ય કર્યું છે કે જેના દ્વારા સમાજની અંદર જાગૃતિ આવી છે, સમાજની અંદર સંગઠન વધ્યું છે. તો એ ભાવથી સાંઈબાબા પણ આવા જ એક આપણે વ્યક્તિ લાગે કે જેણે આપણે હિન્દુ કે મુસ્લિમ એવા કોઈ પણ જાતના ભેદભાવ હતા એને દૂર કર્યા અને એમને અવતાર એને પોતાને આપણે માન્યા છે. સમાજે એમને આવી રીતે અવતાર પદ અથવા તો પૂજનીય પદ આપ્યું છે, તો એને આપણે એ જ રીતે પૂજવા જોઈએ.
વેટ વિભાગે ભુજના મોબાઈલનું વેચાણ કરતા વેપારીઓની દુકાનો પર અચાનક દરોડો પાડતા અનેક વેપારીઓ ટપોટપ દુકાન બંધ કરી છુમંતર થઈ ગયા. ભુજની અંદર 250 જેટલા દુકાનદારો મોબાઈલ ફોનનું વેચાણ કરે છે, પરંતુ ગ્રાહકોને બિલ ન આપી ટેક્સની ચોરી કરે છે. ગઈકાલે સમી સાંજે અચાનક વેટ વિભાગ દ્વારા દરોડો પાડી વ્યાપક તપાસ હાથ ધરાઈ હતી અને બિલ ન આપતા દુકાનદારોને ટાંચમાં લીધા હતા અને ₹1000ની પેનલ્ટી ફટકારી હતી. આ દરોડા રાજ્ય વેટ વિભાગના કમિશનરની સૂચનાને પગલે મોબાઈલ ફોનનું વેચાણ કરતા વેપારીઓ કે જે બિલ આપતા નથી તેની સામે ભરવામાં આવ્યા હતા. અંદાજે 250 જેટલી દુકાનોમાં સ્પોટ વિઝિટ કરીને તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી. કાયદાની જોગવાઈ પ્રમાણે 100થી વધારે રકમની વેચાણ વસ્તુનું બિલ ઉપર ટીન નંબર હોવા જરૂરી છે અને એ બિલ ગ્રાહકને આપવું જોઈએ, પરંતુ વેપારી તે આપતા હોતા નથી અને ટેક્સની ચોરી કરે છે. આ દરોડાનો હેતુ વેપારી અને ગ્રાહકો જાગૃત થાય તે માટે હતો. આ દરોડા પડતા જ જે વેપારીઓએ બિલ વગરના મોબાઈલ ફોન વેચ્યા છે એવા દુકાનદારો તાબડતોડ દુકાનના શટર પાડી છુમંતર થઈ ગયા હતા. સમગ્ર જિલ્લામાં આવી વ્યાપક ઝુંબેશ ઉપાડાશે એવું અધિકારીઓએ જણાવ્યું હતું. Good news, good news, good news. Only for Sunrise Academy, English Medium, admission open for playgroup, nursery, junior KG, senior KG, standard 1 to 5. ખાસ વિશેષતાઓ અને સગવડો, દરેક વિષય માટે સ્માર્ટ ક્લાસ, આધુનિક કમ્પ્યુટર અને લેંગ્વેજ લેબ, સમગ્ર ભુજમાં સૌથી ઓછી ફીનો દર, જરૂરતમંદ વિદ્યાર્થીઓને ફીમાં માફી અને ડિસ્કાઉન્ટ. શાળાના સમય પછી બાળકોની પર્સનલ કોચિંગ માટે નિઃશુલ્ક દરે 0 પીરિયડ. સર્વાંગી વિકાસ માટે ફિલ્ડ ટ્રીપ, પિકનિક, એજ્યુકેશનલ વિઝિટ, મ્યુઝિક ક્લાસ, બાળકોને મનગમતા રમતગમતના સાધનો. વધુ સમય બગાડ્યા વગર આજે જ પધારો અને અમારી શાળામાં વહેલી તકે એડમિશન પ્રાપ્ત કરો. એડ્રેસ: કોમર્સ કોલેજ રોડ, નીલકંઠ નગર, GK બજાજ શોરૂમ પાછળ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર 02832257057. મોબાઈલ નંબર 9978974484. અમારી ટીમ આપને આવકારવા અને વધુ વિગતો જણાવવા તત્પર રહેશે. મળવાનો સમય 10 AM to 4 PM. કચ્છમાં આશરે 2697 શિક્ષકોની ઘટ છે, જેમાં પ્રાથમિક શાળાના 1 થી 5 ધોરણ માટે 810 શિક્ષકોની ઘટ છે. હવે શિક્ષકોની ઘટને જિલ્લા પંચાયત અને કવિઓ દ્વારા સ્થાનિક બેરોજગારને શિક્ષક તરીકે નિમણૂક આપવામાં આવશે. અગાઉ 384 શિક્ષકોની ઘટ હતી. તાજેતરમાં યોજાયેલા વિકલ્પ કેમ્પમાં 334 જેટલા 1 થી 5 ધોરણના શિક્ષકો ઉચ્ચ માધ્યમિક શાળામાં નિમણૂક થઈ છે, જેથી આ ઘટ વધીને 810 જેટલી થઈ ગઈ છે. હવે રાપર, અબડાસા, લખપત અને મુન્દ્રાની પ્રાથમિક શાળાઓ માટે 138 શિક્ષકોની ભરતી કરવામાં આવશે. આગામી 30 જૂનના રોજ આ તમામ શિક્ષકોને નિમણૂક પત્રો અપાશે, જેથી 1 જુલાઈથી તમામ શિક્ષકો પોતાની સ્થાનિક શાળામાં પહોંચી જશે અને વધેલી 672 જેટલા શિક્ષકોની ઘટ હજી પણ રહેશે. હવે આ ઘટને પૂર્ણ કરવા માટે જિલ્લા પંચાયત અને કવિઓ સંસ્થા દ્વારા સ્થાનિક શિક્ષિત બેરોજગાર શિક્ષક તરીકે નિમણૂક આપવામાં આવશે અને ₹4500 જેટલો દર મહિને પગાર પણ આપવામાં આવશે, જેથી આ શિક્ષકોની ઘટને નિવારી શકાશે અને શિક્ષિત બેરોજગારને રોજગારી પણ પ્રાપ્ત થશે. એટલે જે પ્રાઇમરી શાળાઓ છે 1 થી 5 ધોરણની જે પ્રાથમિક શાળાઓ છે એમાં 384 શિક્ષકોની ઘટ હતી અને જે વિકલ્પના આપણે કેમ્પ કર્યા એની અંદર 434 શિક્ષકો લોઅરમાંથી અપરમાં ગયા, એટલે કુલ 810 ખાલી જગ્યાઓ આપણે લોઅર પ્રાઇમરીમાં થઈ. એમાં 138 જગ્યાઓ આપણે નવા વિદ્યા સહાયકો રાપર, અબડાસા, લખપત અને મુન્દ્રા તાલુકાની અંદર 30મી જૂને ભરી રહ્યા છીએ. એટલે 672 જેટલી પ્રાથમિક શાળાઓમાં ઘટ રહેશે. અને આજે 672 પ્રાથમિક શાળાના શિક્ષકોની જે ઘટ છે 1 થી 5 ધોરણની એ માનનીય મંત્રીશ્રી આપણા અને આપણા જિલ્લા પંચાયતના જે પ્રમુખશ્રી છે અને આપણા DDO સાહેબ છે અને અમારા શિક્ષણ સમિતિના ચેરમેન છે એમનો સ્વભંડોળનો જે પ્રોજેક્ટ છે એમાંથી આ શિક્ષકો ટૂંક સમયમાં ભરવામાં આવશે. એટલે જે દાખલા તરીકે કોઈ ગામની અંદર કોઈ બેરોજગાર હોય અને એ બેરોજગાર જો PTC અથવા CPED કે ATD અથવા તો છેલ્લામાં છેલ્લા કોઈ 12 પાસ હોય ને આપણે ટ્રેનિંગ આપીને એને સદ્ધર બનાવી દઈએ તો એવા શિક્ષકોને આપણે પેરા ટીચર તરીકે જે તે શાળામાં નિમણૂક આપીશું
અને 4,500 રૂપિયા જેવો પગાર પણ આપણે જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી અને એનજીઓના સપોર્ટથી અને માન્ય મંત્રીશ્રી આપણે ખૂબ જ ઉત્સાહી છે. માન્ય તારાચંદભાઈ છેડા સાહેબ એમણે પણ આપણને માર્ગદર્શન આપ્યું છે અને આ પ્રોજેક્ટમાં એ પણ ખૂબ જ ઉત્સાહી છે, એટલે એમનો પણ આપણને ખૂબ જ સારો સપોર્ટ મળી રહેશે. એસ્પાયર એજ્યુકેશનલ ઇનિશિયેટિવ. શિક્ષકોની ભણાવવાની પદ્ધતિ તથા ક્લાસરૂમના વાતાવરણને મહત્વ આપતા એસ્પાયર એજ્યુકેશનલ ઇનિશિયેટિવ भुजना प्रथम पर्सनालिटी डेवलपमेंट साथे ना एसी क्लासेस. एस्पायर में जुड़ने के बाद मेरा ड्रीम सच होने लगा है. मैं मेरे ड्रीम की ओर बढ़ने लगा हूँ और इधर के टीचर भी बहुत अच्छे हैं और पढ़ाते भी बहुत अच्छे. જેમાં અંગ્રેજી માધ્યમ તથા ગુજરાતી માધ્યમના 5મા ધોરણથી કોલેજ સુધીના વિદ્યાર્થીઓના એડમિશન ચાલુ છે. नमस्कार भुज. पहले तो एस्पायर एजुकेशनल इनिशिएटिव की ओर से भुज के सभी नागरिकों को यहाँ पे सेंटर देखने आने का मैं न्योता देता हूँ. हमने ये सेंटर स्पेशली बच्चों की पर्सनालिटी डेवलपमेंट के लिए चालू किया है. सरनामું એસ્પાયર એજ્યુકેશનલ ઇનિશિયેટિવ, હિરેશ્વર કોમ્પ્લેક્સ બેઝમેન્ટ, એસબીઆઈ બેંકની સામે, સંસ્કારનગર, ભુજ. મોબાઈલ નંબર 9909945143. શ્રી મોટા ભાડિયા યુવા ગ્રુપ આયોજિત આરોગ્ય સેવાના લાભાર્થે ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ મોટા ભાડિયાના ક્રિકેટ ગ્રાઉન્ડ મધ્યે કરાયો. સમગ્ર કચ્છના ક્રિકેટ રસિયાઓ તથા ખેલાડીઓ માટે અખિલ કચ્છ ડે નાઇટ ટુર્નામેન્ટ 2014નું આયોજન કરાયું, જેની ફાઇનલ મેચ 23/6/2014ના સોમવારે યોજાઈ. આ ફાઇનલ મેચનો પ્રારંભ દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યું. આ દીપ પ્રાગટ્ય કચ્છ ભાજપ પ્રમુખ અને રાપર ધારાસભ્યના હસ્તે કરાયો. ત્યારબાદ સંગીત સંધ્યાનું આયોજન હાથ ધરાયું હતું. શ્રી મોટા ભાડિયા યુવા ગ્રુપ આયોજિત આ ક્રિકેટ ટુર્નામેન્ટ આરોગ્ય સેવાના લાભાર્થે યોજવામાં આવી હતી. આ ફાઇનલ મેચ A1 મુન્દ્રા અને બ્રહ્મા 11 માંડવી વચ્ચે શ્રી મોટા ભાડિયા ક્રિકેટ ગ્રાઉન્ડ માંડવીના ભાડિયા ગામે યોજાઈ હતી. મોટા ભાડિયા ગામે આજે ડે નાઇટ ક્રિકેટની ફાઇનલ છે અને ખૂબ મોટા પ્રમાણમાં યુવાનો જ્યારે આ ખેલદિલીનો ખેલ ખેલતા હોય છે ત્યારે એ યુવા શક્તિ એકત્રિત થઈને ઘણા બધા સમાજના કાર્યો કરી શકે છે. આજે મને અહીં એ જાણીને આનંદ થયો કે આ ક્રિકેટના આયોજનના માધ્યમથી કેટલીક રકમ એકત્રિત કરીને એ મેડિકલ ક્ષેત્રની અંદર એ રકમનો ઉપયોગ કરવામાં આવશે. એટલે યુવાનોએ આ પ્રકારે કેટલાક દર્દીઓની ખૂબ મોટા પ્રમાણમાં સેવા કરી છે. એમને હું ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું. મારું નામ છે ખેરાજ ગઢવી, વ્યવસાય એડવોકેટ છું. અમુક એક વ્યક્તિને અમે જોયેલો ગામની અંદર, તો એને ગરીબ માણસ હતો, એને પૈસાની જરૂર હતી. ત્યારે અમે મદદ, ત્યારે એક વિચાર એવું આવ્યું કે ભાઈ કોઈ પણ વ્યક્તિને તો આપણે કોઈને મદદ કરી શકીએ, અને એ વિચારથી અમે આવું મેડિકલ માટે નક્કી કર્યું અને આ મેચના દ્વારા આ ગરીબ દર્દીઓએ એને મદદ કરવા માટેનું મારું સપનું હતું તે પૂરું છે. મિનાસ બ્યુટી પાર્લર, ઓનલી ફોર લેડીઝ. આજના ગ્લેમરસ યુગમાં યુવતીને ગ્લેમર લુક આપવા માટેનું એકમાત્ર સ્થળ મિનાસ બ્યુટી પાર્લર. અમારે ત્યાં તમામ પ્રકારની બ્યુટી ટ્રીટમેન્ટ, હેરકટ, બોડી ટ્રીટમેન્ટ અતિ આધુનિક સાધનો વડે કરી આપવામાં આવશે. ભુજમાં વધતા જતા ગ્લેમર અને ફેશનને વધુ નિખારવા માટે અમારું નવું સાહસ મિનાસ બ્યુટી પાર્લર. આઈબ્રો બ્લીચ, ફેશિયલ, ફેસ મસાજ, હેર કલર. અમારે ત્યાં ટ્રેન્ડ બ્યુટિશિયન દ્વારા તમામ બ્યુટી ટ્રીટમેન્ટ કરી આપવામાં આવશે. તેમજ મહિલાઓએ પોતાનું રૂપ નિખારવા એકવાર અવશ્ય મિનાસ બ્યુટી પાર્લરની મુલાકાત લેવી. સરનામું 6 બારી રિંગ રોડ, ગોવિંદજી માધવજીની બાજુમાં, પહેલા માળે, ભુજ, કચ્છ. સંપર્ક ઝુબેર આર લોઢિયા 9977732080, આરતી ઠક્કર 7777973286. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન કુકડસરના દરિયાકાંઠેથી શંકાસ્પદ રાજસ્થાની શખ્સ મળી આવતા ચર્ચાનો વિષય બન્યો હતો. કંઈ સંવેદનશીલ બાબત બહાર ન આવતા તંત્રએ રાહતનો દમ લીધો. મળતી માહિતી પ્રમાણે મુન્દ્રા મરીન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન દરિયાકાંઠા વિસ્તારમાંથી એક રખડતા રજડતા શખ્સને પકડી પાડ્યો હતો.
આ શખ્સ કોઈ જાસૂસ હોય એવું લાગતા તેની પૂછપરછ આદરી હતી, પરંતુ આ પૂછપરછ દરમિયાન તે રાજસ્થાનના આનાસાગર અજમેરનો વતની હોવાની વિગતો બહાર આવી હતી અને તેનું નામ વેણુગોપાલ યોગાનંદ હોવાનું બહાર આવ્યું. આવા શંકાસ્પદ શખ્સને દરિયા કિનારે વિચિત્ર વેશમાં જોતા અનેકવિધ ચર્ચાએ જોર પકડ્યું હતું. સરપ્રાઇઝ સેનિટેશન પ્રાઇવેટ લિમિટેડ, ઇન્ટિરિયર હાર્ડવેર ગેલેરી, પ્રિલેમ બોર્ડ, પ્લાયવુડ, લેમિનેટ માઇકા હાર્ડવેરની વિશાળ શ્રેણી, વોલપેપર, મોડ્યુલર કિચન તથા ઘર સજાવટ માટે ઇન્ટિરિયર પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણી જે આપને મુલાકાત માટે પ્રેરણા આપશે. મેટ્રો સિટી કક્ષાનું ઇન્ટિરિયર મટીરિયલ ભુજમાં ખાસ આપના માટે. તો આપના મકાનનું રિનોવેશન અથવા બાંધકામ કરતી વખતે આવો આપના મકાન, બિલ્ડિંગ અને ઓફિસને એક આધુનિક લુક આપો. તો પધારો સરપ્રાઇઝ સેનિટેશન પ્રાઇવેટ લિમિટેડમાં. સંપર્ક સરપ્રાઇઝ સેનિટેશન પ્રાઇવેટ લિમિટેડ, 49 જુબેલી કોલોની, જુબેલી સર્કલ, ભુજ, કચ્છ. મોબાઈલ 9825987770. અબડાસા તાલુકાના વાયોર ગામે આવેલ જેપી કંપનીના ગેટ પાસે ઓવરટેક કરવાના મુદ્દે ટ્રક ચાલકે અન્ય ટ્રકના ચાલકને માર મારી ઈજાઓ પહોંચાડી. મળતી વિગતો પ્રમાણે રાજસ્થાનનો રહેવાસી ઉમારામ રાજુ રામજી, ઉંમર વર્ષ 26, ગત રાત્રિના 11:30 વાગે પોતાની ટ્રક લઈ જેપી સિમેન્ટ કંપનીના ગેટ પાસેથી પસાર થતો હતો. ત્યારે ટ્રક નંબર GJ12 AU 6424ના ચાલકે તેની ટ્રકને ઓવરટેક કરી ગાળો આપી હતી અને ઉશ્કેરાઈ જઈ ગાળો આપી માર માર્યો હતો. વાયોર પોલીસે ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. નંદલાલ કાનજી આહિર. ઘટનામાં હકીકત ડ્રાઈવરનું કહેવાનું એવું થતું હતું, મને ફોન આવ્યો ડ્રાઈવરનો કે આપણી ગાડી અહીંયાથી ગાડીની ઓવરટેક અલ્ટોએ કરી અને ગાડી બ્રેક કરી દબાવી અને ઊભી રખાવી અને ડ્રાઈવરને કીધું ટપાલ આપો. એટલે ડ્રાઈવરે ટપાલ આપવાની ના પાડી, કારણ કે ટપાલ આજે લુખા તત્વો તો બહુ વધી ગયા છે, એટલે ટપાલ તો કારણસર કોઈ આપે નહીં કે કોઈ એવી રીતના આપે નહીં. એટલે ડ્રાઈવરે ના પાડી. ના પાડતા જ એ ચાર પાંચ જણા હતા, એના નામ છે મારી પાસે. હું ત્યાં સ્થળ ઉપર પહોંચી ગયો. એણે ડ્રાઈવરને ઝપાઝપી કરીને એક જણાએ છરી મારી ડ્રાઈવરને, જેના નિશાન પાછળ લાગેલા છે. ડ્રાઈવરને છરીના 6 ટાંકા આવેલા છે. ડ્રાઈવરને છરી મારી અને ટપાલ જટી અને એ લોકો નીકળી ગયા અને પાછી મારી કૂટી અને નીકળ્યા અને ડ્રાઈવરના ખીચામાં કાંક 2700 રૂપિયા જેવા હતા એ લઈ ગયા. વ્યક્તિ હતા આપણે કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીના સન ત્રિકમ છાંગાના, મુકેશ ત્રિકમ છાંગા, રાજેશ વાસણભાઈ આહિર, રાજેશ સામજી વરચંદ, મહાદેવા ભગુ કારા. આ 4 જણા ભુજોડી, ગામ ભુજોડી, માધાપર ભુજોડી રોડ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.